કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ભક્તો, કલ્પવૃક્ષ કિચનની અંદર આપણે સૌ અલગ અલગ નવી રસોઈ શીખી રહ્યા છીએ અને એ પણ સ્વાદિષ્ટ, એ પછી પણ સાત્વિક અને સરળતાથી ગમે તે બનાવી શકે એવી રીતે આપણે બનાવીએ છીએ. યુઝ્યુઅલી અમે સંતો જે રીતે સરળતાથી અને ઝડપથી બનાવીએ એવી અલગ અલગ રસોઈ આપણે દરરોજ શીખી રહ્યા છીએ. તો આજના દિવસે કલ્પવૃક્ષ કિચનની અંદર આપણે મગનું શાક શીખવું છે. તમને એમ થશે કે મગનું શાક તો સ્વામીજી કોને ના આવડતું હોય, પણ હા, મગનું શાક પણ સરળ રીતે તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ થોડુંક એડવાન્સ અને થોડીક નવી ટેકનિક સાથે આજે મગનું શાક એટલું સરસ બનાવીશું. અમે યુઝ્યુઅલી સંતો ઠાકોરજીના થાળમાં ક્યારેક સમથિંગ ડિફરન્ટ કરવા માટે આ રીતે બનાવતા હોઈએ છીએ. તો આવો મગનું શાક અલગ રીતથી આપણે આજે શીખીએ. તો સૌપ્રથમ મગનું શાક બનાવવા માટે ઘરમાં અવેલેબલ હોય એવા મગ આપણે લેવાના છે. એક વ્યક્તિ દીઠ 2 મુઠ્ઠી. તો સાદા મગ આપણે 10 મુઠ્ઠીની માત્રામાં લીધા છે. શરત એટલી છે કે જો આજે મગનું શાક બનાવવું હોય, ઠાકોરજીને બપોરે થાળમાં ધરાવવું હોય, તો ગઈકાલે રાત્રે મગ પલાળી દેવા જરૂરી છે. માત્રા જોજો, એક વ્યક્તિને મિનિમમ 2 મુઠ્ઠી મગ ઇનફ છે. તો ગઈકાલે રાત્રે મેં જે મગ પલાળી રાખેલા એ અત્યારે બપોરે 2 વાગ્યાનો ટાઈમ છે, પણ મગ એકદમ સરસ પોહી ગયા છે. જોઈ શકો છો તમે, પાણીની અંદર મગ છે એકદમ પાકી જશે, પોચા થઈ જશે. એ ઉપરાંત મગના શાકની અંદર આપણે આજે બટેકું નાખવાના નથી. કેવળ ટમેટાં, લીલા મરચાં, લીમડો અને સાથે લીંબુ, સ્વાદ અનુસાર મીઠું અને બીજા ઇતર મસાલા, બસ ઘરની અંદર અવેલેબલ હોય એટલી જ વસ્તુનો ઉપયોગ કરવાના છીએ. પણ સમથિંગ ન્યૂ કરવા માટે, સમથિંગ ડિફરન્ટ રીતે આપણે બનાવવું છે, તો મગ વડી તૈયાર કરવા માટે આપણી પાસે ચણાનો લોટ હોવો જરૂરી છે. 3 ચમચી ચણાનો લોટ ઇનફ છે. અને હવે જે આખી રાત્રિ પલાળેલા જે મગ છે એમાંથી 4 મુઠ્ઠી મગ આપણે મિક્સર ગ્રાઇન્ડરની અંદર નાખી દઈશું અને આપણે મગ વડી બનાવવા માટે મસાલો તૈયાર કરી લઈશું. મિક્સરની અંદર આપણે પલાળેલા મગ નાખીએ છીએ 4 મુઠ્ઠી. એ ઉપરાંત થોડીક હળદર, સ્વાદ અનુસાર થોડુંક મીઠું અને એ ઉપરાંત અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો અને ઘરમાં અવેલેબલ હોય તો 1 નાની તીખી મરચી, આટલા વાના અંદર નાખી અને આવી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે, કમ્પ્લીટલી ક્રશ કરી લેવાનું છે. ચાલો, આ પ્રોસેસ આટલી પૂરી થયા પછી હવે 3 ચમચી આપણે ચણાનો લોટ નાખવાનો છે. ઘરની અંદર ચણાનો બેસન પડ્યો હોય ઝીણો લોટ તો એ આપણે લઈ શકીએ છીએ. ગાળીને ચાળીને ખાસ તો વાપરજો એવી અમારી ભલામણ છે. હવે ચણાના લોટ સાથે આને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અમે 4 મુઠ્ઠી મગ લીધા હતા, તો પાછળથી બીજી 1 ચમચી ચણાનો લોટ નાખીએ છીએ, એટલે 4 ચમચી દીઠ 4 ચમચી ચણાનો લોટનો ઉપયોગ થશે. આમાં તમે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકો છો. મૂળ તો આપણે પલાળેલા મગને ક્રશ કરી અને એમની મગવડી તૈયાર કરવાની છે, પણ પલાળેલા મગને બોન્ડ આપવા માટે એનું નાનકડું એવું સ્મોલ સાઇઝનું ભજીયું બને એટલા માટે ચણાના લોટનો આપણે ઉપયોગ કરીએ છીએ. બસ હવે સ્વાદ અનુસાર મીઠું આપણે નાખ્યું હતું. હવે આ કમ્પ્લીટ થયેલા મસાલાને ભજીયાની રીતે આપણે નાના ભજીયા અથવા તો વડી કહીએ તો એ આપણે હવે તેલની અંદર ફ્રાય કરી લેવાનું છે. મગની વડી આપણે તૈયાર કરવી છે, પણ એ પહેલાં આપણા જે પલાળેલા મગ છે આપણે એમને અલગથી કુકરમાં બાફવાના છે. જો આપણે ઓપન ફ્રાયની અંદર આપણે જે શાકનો વઘાર લઈએ અને ત્યાર પછી જો આપણે એને બાફવાનો પ્રયત્ન કરત તો થોડીક વાર લાગત, થોડોક ટાઈમ લે. પણ અત્યારે આપણે અલગથી કુકરની અંદર આપણે કેવળ 2 સીટી ફટાકથી મારી દઈશું, તો આ બાજુ મગની વડી આપણે તૈયાર કરીશું અને આ બાજુ એ મગ બફાઈને તૈયાર થઈ જશે. પલાળેલા મગને બાફવા માટે આપણે મગ ડૂબે એટલું પાણી નાખવાનું છે, સ્વાદ અનુસાર થોડુંક મીઠું.
આટલા મગને મીઠું થાય એટલું મીઠું આપણે આની અંદર એડ કરીશું અને અડધી ચમચી હળદરનો આપણે ઉપયોગ કરીશું. એક બાજુ આપણે મગને બાફવા માટે મૂક્યા છે અને બીજી બાજુ આપણે વડીને તૈયાર કરવી છે. પણ એ પહેલાં નાનકડી એવી એક ભલામણ કરું કે આપણે બહુ હાર્ડ એન્ડ ફાસ્ટમાં હોઈએ, મગ પલાળતા ભૂલી ગયા અને અચાનક જો મગ બાફવાનું થાય તો ક્યારેક આ ટ્રીક અપનાવજો. ઘરની અંદર ખાવાનો સોડા હોય છે જે આપણે ભજીયાને ફૂલાવવા માટે નાખતા હોઈએ છીએ. એ સોડાને અડધી ચમચી જેટલા નાખી અને કુકરમાં નાખશો, ફટાફટ બફાઈ જશે અને મગ બફાતા વાર નહીં લાગે. નહીંતર મગ બફાતા બહુ વાર લાગતી હોય છે. અને આપણી જે આ દેશી શુદ્ધ પદ્ધતિ છે કે જેમાં રાત્રે પલાળી દઈએ અને સવારમાં આપણે એનો ઉપયોગ કરીએ તો પરફેક્ટ છે અને એમાં કોઈ પ્રકારની નુકસાન નથી થતું. તો હવે મગવડી તૈયાર કરવા માટે જે આપણી ફ્રાઈંગ પેન છે એની અંદર આપણે તેલ થોડુંક ઝાઝું આપણે ઉપયોગ કરીશું. અમે શુદ્ધ સિંગ તેલનો ઉપયોગ કરી રહ્યા છીએ. કોઈ આવી નાની તપેલીની અંદર પણ કે જે વાસણ ઊંડું હોય એની અંદર પણ આપણે મગવડી તૈયાર કરી શકીએ છીએ. આપણે મૂળ તો એને તળવાની છે. એકદમ ધીમા તાપે આપણે 2 સીટી કુકરની મારી અને મગ હવે બંધ કુકરે જ બફાતા રહેશે. આપણે આ બાજુ હવે તેલ આવી ગયું છે તો મગવડી તૈયાર કરી લઈએ. લીસન પલાળેલા મગનો આપણે ક્રશ કરી અને એની અંદર ચણાનો બેસન નાખ્યો હતો, સ્વાદ અનુસાર મીઠું અને લીલું મરચું એ આદિ આપણે અંદર નાખ્યું હતું. પણ થોડીક વરિયાળી પણ અડધી ચપટી જેટલી નાખજો, એ પણ સ્વાદમાં બહુ સારી લાગશે. તો અત્યારે અમારા કિચનની અંદર વરિયાળી અવેલેબલ હતી તો અડધી ચમચી વરિયાળી નાખી છે મેં. સારી રીતે ફેટી લેવાનું છે આપણે અને પછી એકદમ હાઇજેનિક રીતે હાથથી અથવા તો ચમચી દ્વારા આપણને જેવી રીતે ફાવે એ રીતે મગની વડીઓને ફ્રાય કરી લઈએ. મગને ક્રશ કરતી વખતે મેં થોડીક ઉતાવળ કરી અને મિક્સરને તરત બંધ કરી દીધું હતું. પણ તમારે થોડુંક વધારે ચાલવા દેજો એટલે મગ એકદમ ક્રશ થઈ જાય. મગ ક્રશ થઈ જશે તો વડી બનાવતી વખતે છૂટા નહીં પડે. અત્યારે મારે થોડીક મિસ્ટેક રહી ગઈ છે તો તમે થોડુંક જોઈ લેજો. એકદમ ધીમું તાપ રાખી અને મગની વડી આપણે તળાવવા દઈશું. તો મગની વડી બધી જ ફ્રાય કરી તળી અને આપણે તૈયાર કરી લીધી છે. અને હવે જે તેલ વધ્યું છે, ઓબ્વિયસલી તેલ આપણે ઝાઝું જ લીધું હતું પણ હવે વધારાનું તેલ આપણે બહાર કાઢી નાખવાનું છે. કેવળ 1 ચમચો તેલ કે જે આપણે મગના શાકનો વઘાર લઈ શકીએ એટલું જ તેલ રહેવા દેજો. બાકીનું તેલ બીજા કોઈ ઉપયોગમાં લઈ લેજો. રાઈ, જીરું, બે ટામેટાં, 2 ઓછા તીખા લીલા મરચાં, અડધો ઇંચ જેટલો ટુકડો આદુ, 1 લીંબુ આખું અને મીઠો લીમડો સુગંધ માટે. બસ આટલા વાનાનો ઉપયોગ કરી અને રાઈ જીરુંની સાથે આપણે એમનો સિમ્પલ અને સોબર એવો વઘાર લઈ લઈએ. રાઈ, જીરું, લીલું મરચું અને
સાથે લીમડાના પાન અને આદુ. 4 વાયના ફ્રાય થયા પછી 2 ટમેટાં જે આપણે સમારેલા હતા એ આપણે નાખ્યા છે. ટમેટું નાખ્યા પછી તરત જ આપણે લાલ મરચું કેવળ કલર પકડાવવા માટે નાખવાનું છે. હવે આ બાજુ વઘાર પાકતો રહેશે, ટમેટા ચડતા રહેશે અને ત્યાં સુધીમાં આપણે કુકરને ખોલી લઈએ અને બાફેલા મગને જોઈ લઈએ. એકદમ પરફેક્ટલી મગ બફાઈને તૈયાર છે. આપણે ધીમો તાપ રાખ્યો હતો અને કુકર મોટું છે એટલે મગ કમ્પ્લીટ બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે આમાંથી પાણી કાઢવાનું નથી. બસ આ જ મગને આપણે સીધા જ આપણી ફ્રાઈંગ પેનની અંદર વઘારની અંદર મિક્સ કરી દેવાના છે. પણ એક નાનકડી બીજી ભલામણ એ કરું છું કે મગ બફાતી વખતે મીઠું અને હળદર અવશ્ય નાખી દેજો, કારણ કે પાછળથી મગની અંદર એ મીઠાશ ચડશે નહીં તો પછી મગ ઓલવેઝ મોળા લાગતા હોય છે. પણ બફાતી વખતે જો કોઈ પણ કઠોળની અંદર પહેલાં જ મીઠું નાખી દઈએ અને હળદર નાખી દઈએ તો કલર પણ સારો આવશે અને મીઠું પણ અંદર સુધી ચડી જશે. જો આજે આપણે શાકની અંદર મગવડી નહીં નાખીએ તો બસ આપણું શાક બનીને કમ્પ્લીટ છે, તૈયાર છે, જે આપણી ઓલ્ડ રીતથી આપણે ઓલવેઝ બનાવતા આવતા હોઈએ છીએ. પણ મગવડીનો ટેસ્ટ છે એ સમથિંગ સારો આવશે. તો અવશ્ય ઠાકોરજીને થાળમાં આ મગવડીના શાકવાળું મગનું શાક તમે ભગવાનને અવશ્ય ધરાવજો. હવે ગેસની ફ્લેમને હાઈ કરી કેવળ 2 જ મિનિટ માટે આપણે એમને ઉકળવા દઈશું. પાણી તો ઓબ્વિયસલી આની અંદર છે જ નહીં. થોડુંક પાણી આપણે નાખીશું કારણ કે મગવડીને આપણે આની અંદર ડિઝોલ્વ કરવી છે અને મગવડી છે એ પણ પાણી એબ્ઝોર્બ કરશે, એ પણ પાણી શોષી લેશે. તમને યાદ હશે કે આપણે મીઠું મગવડીમાં પણ નાખ્યું હતું, મીઠું આપણે ટમેટા ઉપર પણ થોડુંક નાખ્યું હતું અને મીઠું આપણે બાફતી વખતે મગની અંદર પણ નાખ્યું હતું. તો છેલ્લે હવે આપણે મીઠું આમાં ઉપરથી નાખવાની કશી જરૂર રહેતી નથી. મગવડીને ઉકળતા શાકની અંદર નાખ્યા પછી 1 મિનિટ માટે આપણે ખાલી એમનું ઢાંકણું ઢાંકી દઈશું, જેથી વરાળથી એકદમ એકરસ થઈ જશે. મગનું શાક મગવડી સાથે બનીને તૈયાર છે. છેલ્લી મારી ભલામણ એટલી જ છે કે શાક, રોટલી, દાળ, ભાત ઘરની અંદર જે કંઈ બનતું હોય બપોરે બનાવો, સાંજે બનાવો કે સવારના નાસ્તામાં બનાવો, પણ ઠાકોરજીને થાળ ધરાવવાનું ભૂલશો નહીં. ભગવાનને થાળ ધરાવીને જ પછી ભોજનનો સ્વીકાર કરાય.